પવન બહુ છે પાછો કા આ બાજુ હું બેઠી છું એટલે એકાદું તીખારું ઉઠશે ને તો હું હળગી જઈશ. તો મેં ફાઇનલ ડીશ લઈ લીધી મારા હાથમાં અને હું છે ને ફટાફટ ખાઈ લો. પેલા મુહૂર્તે જ ઈ કરશે હો. કસમથી બહુ મસ્ત બની છે, તમે ચાખી લો. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો આજે અમે વ્યવસી વાડીએ અને વાડીનો નજારો તો બહુ બધાને દેખાડ્યો અને બહુ ફરતા ફરતા શેઠા દેખાડ્યા છે. ફૂલા બુલાની તૈયારી કરી નાખી છે અહીંયા અને હજી તો થોડાક લાકડા મારો પોલો લેવા ગયો છે. લાકડા આવે તે થાય પણ ધીમે ધીમે સૂલો તો જગાવું. હા પણ સૂલો જગાવીને પણ બનાવવાનું શું છે એ તો પેલા કે એ છેલ્લે સરપ્રાઈઝ હોય. હે સરપ્રાઈઝ કેવાનું નથી થતું એમને, છેલ્લે સરપ્રાઈઝ આપવાની છે બધાને એમને. અને વાડીએ અમે છે ને શું વસ્તુ બનાવવાની છે એ તમે છેલ્લે સુધી જોઈજો. બહુ એટલે બહુ મસ્ત મજાની વસ્તુ બનાવવાની છે અને વાડીમાં એ વસ્તુ ખાવાની તમને મજા આવે ને એટલે ભૂકા જ નીકળી જાય કા. બહુ મજા આવે ને? બહુ મજા આવે. હળગી જાય સૂલો કેમ થાય? શું ખબર, હળગી તો જાય લગભગ. પવન બહુ છે પાછો કા. આ બાજુ હું બેઠી છું એટલે એકાદું તીખારું ઉઠશે ને તો હું હળગી જઈશ. હે તો વસ્તુ બનવાની છે એ તો સાઈડમાં રહી જાય, એમાં શું જાય, બીજું કઈ થઈ શું જાય? તમે થાય એ સારા છો. એ સારા કાંઈ નહીં હો. ધીમે લ્યો ન હળગ્યો. હળગશે હે હળગશે. ફરી ગઈ એમ ને? હા એમ પવી કારણ કે ઓલપા તીખારા ઉડે કે નહીં એટલે પછી મારો ચહેરો બદલી ગયો હોય તો. હે એટલે આ મેં સગેવું હોય બાપરે. જો વાડીમાં આમ થાય હો, સગી જાય બધું બાપરે. ધુવાડો લાગે છે બહુ પણ. હે હા અને એમ સોય તેલ શેમાં લાવી છું? ટોટીમાં. મંચુરિયમ બને છે કે પાવભાજી? એ તમે જોયા કરો. એમ? હા એલા લે ઓછું આ ટમેટા તો લાવી પણ મોળી છે ને સાકુ વગરની. હા એલા એક આઈડિયા છે, દાંતડું ભળ્યું તો ક્યાં છે? એ રીઝા હામને જો હંતાડેલું લેતો જાવ. હા તે સારું હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, હું લેતો આવું દાંતડું. પાછો ઓલાઈ ગયો એ સૂલો તો. ત્યાં અહીંયા વાડીએ તો એ પ્રોબ્લેમ રહે જ તે. ઓલાઈ જાય જગ્યા કા. થોડો બસ તાપે ધીમો કરવો પડે. અને મેં મસ્ત મજાના જો ટમેટા સુધારી પણ નાખ્યા છે. એક ટમેટું ખાઈ લો. દાંતડેથી સુધાર્યા પણ હારા સુધાર્યા હો. કેવા હારા છે કે ખાવાનું મન થઈ જાય એવા. આ જો લાકડાને કોળે કરે છે પડખે. પોલો એટલી બધી મહેનત શું કરે ખબર છે? મેંગી ખાવા હાટું. હા મને ખબર જ હોય. એ લે સરપ્રાઈઝ દેવાની તી બોલાઈ ગયું. લ્યો અને હું જો કેવો મસાલો કેમાં લાવીશું જો. એમ છે જો. અને છે ને વાડીએ તાપ ઓછો કરવો પડે પસકા ખળગે. ખાઈ ગયો હોય ક્યાંક તો હું ઘરે વહી જાઉં. તું તો હોય જ છે ને, પછી વાડી બાડી બધું ઓલવે કોણ? એ તમારે ઓલવે તો ઓલો નકર કાંઈ નહીં. તો હું તને જ ત્યાં ડોલું ભરવા મોકલું. તો જો મેં ટમેટા સડવા મૂકી દીધા છે અને ડીશ ઢાંકી દીધી છે અને આ ચમચી ખાવાની છે. આપણે મસાલો લાવ્યો છે, ધાણા જીરું હળદર મીઠું મરચું. આમાં લાવ્યો હતા તેલ. પછી આમાં આપણે સરપ્રાઈઝ છે એ કહી દઉં. આમાં છે આપણે મેંગી 2 પડીકા. આમાં હતા ટમેટા. બસ બહુ એટલે બહુ મજા આવે ને છે કા વાડીએ મેંગી ખાવાની. અરે વાડીએ તો બહુ જ મજા આવે. તો તમે બધા ભાઈ આવજો તમારે મેંગી ખાવી હોય ત્યારે કા. હા અને મેંગી બનાવવાની છે આપણે, તીખા ભડકાઈ જશે, ખાવાની કરવાની છે ફૂલ એન્જોય કા. પોલા ખાવાની છે ને પોલા મેંગી. જોવો ને મોઢું જો. પોલો કારનો ધોવાળો ખાય છે મેંગી ખાવા હાટું. તો મારા ટમેટા સડી ગયા હોય એવું લાગે છે. કાસા ન દાબી દેતી હો. કાસા ન હોય, જોવું હોય તો જોઈ લો પેલા. સડી ગયા છે ટમેટા તો. લાગે છે પાકી ગયા હોય. તમને ખબર પડે કે પાકી જાય એમાં? ના રે ના, મને ક્યાં કઈ ખબર પડે, હું તો હાવ અભણ છું. તો આપણે ઓલો શું કહેવાય મસાલું ખોલી છે આપણે, એમાં મીઠું મરચું ને એવું બધું છે નાખી દેવી. મીઠું પાછું ઓછું નાખજે હો. ઓછું તારામાં જેટલું નાખેલું છે ને એટલું એમાં ન નાખી દેતી. એવું છે? હા
તારામાં નાખ્યું કે ના નાખ્યું હશે ને કે ભૂલાઈ ગયું હતું? તમારામાં નાખ્યું? મારામાં જ છે જ તે. મારામાં 3 ઠેલી નાખી દીધી. હો તો મારામાં 5 નાખી દીધી. એટલે જ તે હું કાં આટલી બધી ખારી કેમ છે? ઘડી કોમ મને મેગી બનાવી લેવાય છે ને ખરા. હળદર મીડિયમ નાખજો. આમ કઈ તો કેટલું હળદર નાખી દીધું. ઓહો મીડિયમમાં નાખજો, મીડિયમમાં નાખજો બધું. એમાં શું એક વાત કહું હાશી, બીજી તમને મસ્ત મજાની હા. ખબર જો પેલા મારે આ બધું બાંધી દઉં, મૂકી દઉં, નકર ઉડી જાય અહીંયા પાછું. આ છે ને એટલી કોથમરી થઈ છે, જાવ લઈ આવો ને બહુ મસ્ત લાગશે. એમ? હા જાવ. અને મને પેલા પાણી અંબાઈ ગયો, લાવો અહીં પોલાને મોકલી લીધો? લે પેલા ગ્લાસ. ના પોલો આખો આમ જા આપણો ગ્લાસ છે વાડીનો. વાડી એક અલગ જ મજા આવે કા. તો છે ને ફાઇનલ મેંગી થઈ ગઈ છે તૈયાર. ઓકે થઈ ગઈ છે રેડી ને? થઈ ગઈ? અરે રેડી ડોકાવ તો ખરા થઈ ગઈ છે ને મસ્ત. વાવ સુપર. સુપર. પેલા ખાવાની છે મેંગી? આમ જો એક ચમચી એને લઈ લીધી, એક મેં લઈ લીધી ને 2 તો આણે લઈ લીધી. તને તો કેટલો ખાવાનો સરસ છે. લે પાછો મારે બગલીનો છે. તમારી થઈ ગઈ મેંગી ફાઇનલ તૈયાર. તો આપણે કાઢી લઈએ આ ડીશમાં. વાડીની તો કાંઈ મેંગી ખાવાની મોજ. તો હું છે ને હાણસી તો લાવી નથી, હવે મારે લીંબુના પાન 2 તોડવા પડશે, બરોબર? દાસ્તી નહીં હો, જોઈજે. નો દાજુ મેંગી જોવામાં તો 1 નંબર લાગે છે, હવે સાચી પછી ખબર પડે. એ તમે હું એટલા વર્ષથી આવી તમને ખબર ના કેવું રાંધી. ઓય બાપરે. તમે ફાઇનલ ડીશ લઈ લીધી મારા હાથમાં અને હું છે ને ફટાફટ ખાઈ લો. પેલા મુહૂર્તે જ ઈ કરશે હો. કસમથી ને બહુ મસ્ત બની છે. તમે સાખી લો, આલી લો. સમસી લઈ લો, મારે આલી લો. લાય સમસી લાય તો. પોલા દેતા સમસી મારી હેઠી છે. હા શું કહેજો તમ તારે. ગરમ છે, ધ્યાન રાખજો ગરમ છે. બહુ ગરમ લાગી, બહુ ગરમ છે. કહું છું ગરમ છે તોય તે. હા એ જીવ બોલી થઈ ગઈ. બોલ આમ જો બહુ ગરમ લાગી. ગરમ હતી. કહેતી નથી પછી બહુ ગરમ છે. લે કહું તો શું ગરમ છે. તો મેંગી થઈ ગઈ છે તૈયાર ને આપણે લાગી છે બહુ ભૂખ, એટલે આપણે મેંગી ખાવાનું કરશું ચાલુ. બોલા તારે મેંગી ખાવાની છે? ગરમા ગરમ મેંગી છે. ગરમા ગરમ મેંગી છે પણ ખાવાની વાડીમાં તો બહુ એટલે બહુ મોજ કરવાની છે આપણે. તો આપણે કરીએ ખાવાની ચાલુ. હજી ઊની ન લાગે હો પાછી. મસ્ત બની હો, સ્વાદિષ્ટ છે. એમ તો કહું છું એક ડીશ તો હું ખાઈ ગઈ. આવી તો હોટલમાં ન બને, એવી રીતે તો બનાવી હું. એટલે એટલા બધા વખાણ કરો માં પછી વ્લોગ વાળા અહીં આવશે તો. વખાણ કર્યા જઈએ છે એટલે વખાણ કરવા પડે, નકર હું વખાણ કરું જ નહીં. ખોટા હું વખાણ કરવા જોઈએ. સાચી વાત તો છે. પછી અને હું મારી બાજુ કેમ ફોન નથી ફેરવતી એ તો કહી દો. કારણ કે એને આયુષ ભાઈ ને કહેલો છે અને મેંગી બહુ એટલે બહુ મસ્ત છે, એટલે મને મેકવાનું મન નથી થતું. તાર વિડીયો ચાલુ રાખવો હોય તોય તેને હું તો જાઉં બધી ઉપાડ લેવાનો સૌ. અને તમે તો એક ડીશ ખાઈ લીધી, ખાઈ લ્યો. પોલાય ખાઈ લીધી એક ડીશ, કપલા ખાઈ લીધી ને એક ડીશ. મસ્ત મેંગી છે હો. તો હારો હાલો આજ તો તમે વિડીયો પૂરો કરી દેશો ને? આજ તો તમારે વિડીયો પૂરો કરવાનો છે, માર ન કરવું. હું કરું તોય કરજો ને આજ તો. તો સારું હાલો તો નવા જે અમારી વાડીની મેંગી કેવી લાગી એ તો આપણને ખબર હોય ને, જોવા વાળાને થોડી ખબર હોય કે આપણે વાડીની મેંગી કેવી લાગી. સારું હાલો તો અમે આ વિડીયો પૂરો કરીએ છીએ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો અહીંયા અમે અમારો વિડીયો હવે પૂરો